આજે તો રાજુએ છે ને મને આ ટેટી પકડાવીને કીધું કે તું આની કંઈક યુનિક રેસીપી બનાવીને મને ખવડાવ તો હું માનું. હવે આપણે પણ વર્ગી ગયા હતા એટલે ઉપર ટેટીનો ભાગ કટ કરી અંદરથી બીજ અને પલ્પ કાઢી લીધા હતા અને હવે પલ્પના ભાગને સાઈડમાં રાખી દીધા છે. અને અહીંયા છે ને મેં કડાઈ ચડાવી દીધી છે ગેસ ઉપર, અડધો લીટર દૂધ રાખી દીધું છે ગરમ કરવા માટે. હવે એમાં છે ને કસ્ટર્ડ પાવડરમાં મેં થોડુંક એવું દૂધ એડ કરી અને એ છે ને દૂધમાં એડ કરી દીધું અને બસ સરખાથી ધીમી ફ્લેમ ઉપર અહીંયા મેં મિક્સ કરી લીધું છે બધું. હવે એને છે ને આપણે ઠંડુ થવા મૂકી દેવાનું છે. ત્યાં સુધીમાં આ બધો જે પલ્પ હતો ને ટેટીનો એને છે ને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લીધો. એમાં મેં અહીંયા ફ્રેશ ક્રીમ, મખાના, થોડીક એવી ખાંડ નાખીને બધું છે ને બ્લેન્ડ કરી દીધું. હવે જે કસ્ટર્ડ પાવડર આપણું ઠંડો થઈ ગયેલું મિલ્ક છે ને એમાં બધું એડ કરી દીધું. ઉપર છે ને તમારા મનપસંદ તમે ડ્રાયફ્રૂટ નાખી શકો, જેમ કે મેં ડ્રાયફ્રૂટ, દ્રાક્ષ, અહીંયા છે ને જેલી અને દાડમના દાણા નાખ્યા હતા. બધું સરખાઈથી મિક્સ કરી અને આપણો જે ટેટીનો ખાલી ભાગ પડ્યો છે ને એ બધું છે ને એમાં ભરી દેવાનું છે. અને બસ હવે આપણે ફ્રીઝરમાં એને છે ને મસ્ત જમાવા મૂકી દેવાનું છે 7 થી 8 કલાક માટે. હવે મારી પાસે છે ને આ બધું બ્લેન્ડ વધી ગયું હતું એટલે મેં છે ને અહીંયા ગુલ્ફીના મોલ્ડ પણ મૂકી દીધા હતા. અને બસ પછી અહીંયા આપણી છે ને મસ્ત ગુલ્ફી પણ જામી ગઈ અને ટેટી પણ જામી ગઈ છે. હવે આ આઈસ્ક્રીમ છે ને તમે ચાહો તો કટ કરીને પણ ખાઈ શકો, પણ તે દિવસે મારે સુરત જવાનું હતું, બહુ લેટ થતું હતું એટલે મેં કટ નથી કરી, એમ જ ટેસ્ટ કરી હતી. અને હા, સ્વાદમાં તો એક નંબર બની હતી. આવા જ રેસીપી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.